હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે પાર્ટ 1 વિડીયોમાં ઘનશ્યામ મહારાજ માટે, બાલુડા ઘનશ્યામ માટે આપણે પોન્ચો બનાવ્યો હતો. તમે જોઈ શકો છો પોન્ચામાં આપણે લેસા પણ બનાવ્યા છે અને પાર્ટ 1 વિડીયોમાં તમે જોઈ લેજો કે પોન્ચાની ડિઝાઇન કઈ રીતે આપણે બનાવી છે. તો હવે આપણે પાર્ટ 2માં પોન્ચા માટેની સલવાર બનાવીશું. તો આપણે સલવાર બનાવીએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તો આપણે ઘનશ્યામ મહારાજની સલવાર બનાવવાની ચાલુ કરીએ. એના માટે આપણે પહેલાં 80 સાંકળી લેવાની છે. 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 80 સાંકળી લીધા પછી પાછી આપણે 2 સાંકળી લેવાની છે. કેમ કે આપણો પહેલો રાઉન્ડ છે એ 80નો કરવાનો છે. તો 2 સાંકળી લઈ ત્યાર પછી ચોથી સાંકળીમાં આપણે પાસો બનાવી લઈએ. તમે કમેન્ટમાં જણાવ્યું હતું કે આ 20 સ્ટીચવાળી સલવાર નહીં, સાદી સલવાર બનાવો. તો એના માટે આ વિડીયો બનાવું છું, સાદી સલવારનો. 20 સ્ટીચવાળી જે લોકોને સલવાર બનાવવી હોય એ લોકો જે ડંગરીની સલવાર પાર્ટ 2 વિડીયોમાં જે છે તે બનાવશે. 20 સ્ટીચવાળી સલવાર. અને આ સાદી સલવાર બનાવું છું, જેવી ટપુ મહારાજ માટે આપણે જેવી સલવાર બનાવીએ છીએ એવી સલવાર છે. આમાં ઉપરનો ભાગ તો જે ડંગરીના વિડીયોની છે એ સેમ જ આવશે, ખાલી 20 સ્ટીચથી ચેન્જ થશે. દરેકમાં આપણે સિંગલ એક પાસો બનાવવાનો છે. એક પાસો બનાવતા જઈએ. આવી રીતે પહેલો રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ. એસી પાસાનો આપણો પહેલો રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 3 સાંકળી લઈ ટર્ન કરી, પહેલામાં પાસો નથી લેવાનો, બીજામાં લેવાનો છે. દરેકમાં એક વાર જ પાસો બનાવવાનો છે. દરેકમાં એક વાર પાસો બનાવતા આપણે બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. બીજો રાઉન્ડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12 અને 13 રાઉન્ડ સુધી આપણે દરેકમાં 80 પાસા જ લેવાના છે. તો આપણે 13 રાઉન્ડ સુધી સલવારમાં જે છે સેમ એવી રીતે બનાવી અને કમ્પ્લીટ કરી લઈએ. દરેકમાં એક પાસા બનાવતા 80 પાસાના એવા 13 બનાવવાના છે.
આપણે બીજો બનાવીએ, ત્રીજો, ચોથો, એવી રીતે આગળ આગળ જઈ ટર્ન કરતાં કરતાં 13 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણે 13 રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 14મો રાઉન્ડ કરવાનો છે. તો 14મા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લઈ અને ટર્ન કરી લીધું છે. ત્યાર પછી દરેકમાં એક એક પાસો બનાવતા બનાવતા 40 પાસા બનાવવાના છે. આપણે કુલ 80 પાસાના રાઉન્ડ હતા, તો હવે આપણે 40 પાસા બનાવવાના છે. બંને પગના ભાગ માટે છોડવા માટે આપણે 40 પાસા બનાવીશું. તો 40 પાસા કમ્પ્લીટ કરી લઈએ. આપણો 14મો રાઉન્ડ છે જે પૂરો થઈ ગયો છે. ત્રણ સાંકળી લઈ આપણે એમાં 40 પાસા બનાવ્યા છે. 3 સાંકળી લઈ અને ટર્ન કરવાનું છે. દરેકમાં એક એક પાસો બનાવતા બનાવતા આપણે 15મો રાઉન્ડ આવી રીતે પૂરો કરવાનો છે. 15 અને 16 બંને રાઉન્ડ છે આપણે 40 પાસાનો કમ્પ્લીટ પૂરો કરી લઈએ. મો રાઉન્ડ આપણો છે જે પૂરો થઈ ગયો છે. હવે 17મો રાઉન્ડ અને 18મો રાઉન્ડ પણ આપણે 40 પાસાનો જ કરી નાખીએ. દરેકમાં આપણે એક એક પાસો લેતા જવાનો છે. સત્તરમો અને 18મો રાઉન્ડ આપણે આવી રીતે કમ્પ્લીટ કરી લઈએ. 14, 15, 16, 17 અને 18 રાઉન્ડ આપણે છે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. ત્યાર પછી હવે આપણે 19મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. 3 સાંકળી લઈ હવે આમાં આપણે પાસા ઘટાડવાના છે. ઓગણીસ અને 20 બંને રાઉન્ડમાં આપણે એક એક પાસો ઘટાડીશું. એક પાસો ઘટાડવા માટે પાસો લઈ એકવાર લૂપ લઈ લીધો છે, પછી નીકાળી લીધું. બીજી વખતમાં નહીં પણ બેમાંથી એક કરી નાખવાનો, એટલે બીજી વખતમાં આપણો એક પાસો ઓછો થઈ જશે. એકવાર પાસો ઘટાડી લીધો છે, હજુ આપણે એકવાર ઘટાડવાનો છે, તો એ આપણે આ સાઈડ ઘટાડશું. એકવાર લૂપ લઈને એકવાર નીકાળ્યું, ત્યાર પછી પાછો લૂપ લઈને એકવાર નીકાળીને બંને એકસાથે કાઢી લેવાનું છે.
આવી જ રીતે આપણે 20મા રાઉન્ડમાં પણ આપણે 2 પાસા ઘટાડીશું. આમાં આપણે 2 પાસા ઘટાડ્યા છે એટલે હજુ તો અહીંયા 2 બન્યા જ છે, એટલે એના પછીનામાં 1 ઘટશે. આપણી પાસે આ રાઉન્ડમાં 2 ઘટશે એટલે 38, એની પછીનામાં 2 ઘટશે ને એટલે 36 પાસા થશે. તો 19 અને 20મો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. વીસ રાઉન્ડ છે આપણા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. ત્યાર પછી 21મા રાઉન્ડમાં જો તમારે ક્યાંય ગાંઠ આવે તો એને વચ્ચે દબાવી દેવાની, બહાર દેખાય નહીં એવી રીતે. ખબર ન પડે એવી રીતે રાખી દેવાની. એકવીસમા રાઉન્ડમાં આપણે 1 પાસો ઘટાડવાનો છે, તો આપણે અહીંયા વચ્ચેના ભાગ ઉપર ઘટાડીશું. લૂપ લઈ બંને પાસામાંથી બેમાંથી આપણે 1 કરી લેવાનો છે. તો 21મો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. 22મા રાઉન્ડમાં પણ 1 જ પાસો ઘટાડવાનો છે, તો 21 અને 22 બંને પૂરા કરી લઈએ. આપણા 22 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. હવે 23મો રાઉન્ડ. 23 અને 24માં બંનેમાં આપણે 2 પાસા ઘટાડવાના છે. બે પાસા ઘટાડવાના છે એટલે આપણે એક આગળની સાઈડ ને એક પાછળની સાઈડ 2 પાસા ઘટાડી લેશું. એક હવે પાછળની ભાગ પર 1 પાસો ઘટાડશું. તો 23 અને 24 બંને રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણો 24મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 25મા રાઉન્ડમાં આપણે 1 પાસો ઘટાડવાનો છે. તો આપણે 25મા રાઉન્ડમાં 1 પાસો ઘટાડી લઈએ. ત્યાર પછી આપણે કલર ચેન્જ કરવાના છે. આપણો 25મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 26મો રાઉન્ડ છે આપણે પિંક કલરથી કરશું. ત્રણ સાંકળી લઈ આ જે રામા કલરની ઊન આપણી છે એને રહેવા દેવાની છે. પિંક કલરથી આપણે 2 રાઉન્ડ કરવાના છે. વચ્ચેલી ઊન હતી એ 26 અને 27 રાઉન્ડ આપણે પિંક કલરથી કરવાના છે. તો 26માં 1 ઘટાડવાનો છે અને 27માં પણ 1 પાસો ઘટાડવાનો છે. તો આપણે 26માં 1 ઘટાડી લઈએ પહેલાં. તો આવી રીતે 26 અને 27 બંને રાઉન્ડ આપણે બનાવી લઈએ. આપણે 27મો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધો છે. હવે 28મો રાઉન્ડ પાછો આપણે રામા કલરથી કરવાનો છે. સીધો જોઈન્ટ કરી લેવાનો છે. પિંક કલરને સાથે લેવાનો નથી. પહેલામાં તો આપણે પાસો લેવાનો નથી.
બીજાથી સ્ટાર્ટ કરી દઈએ અને 28મા રાઉન્ડમાં એક પાસો ઘટાડવાનો છે. ત્યાર પછી હવે આપણે પાસા ઘટાડવાના નથી. 28 અને 29મો રાઉન્ડ છે રામા કલરથી આપણે બનાવી લઈએ. અઠ્યાવીસ ને 29 કમ્પ્લીટ કરી લઈએ. આપણા 29 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે 30 અને 31 રાઉન્ડ આપણે પિંક કલરથી બનાવવાનો છે. એમાં પણ એક પણ પાસો વધારવાનો નથી. આવી રીતે 30-31 રાઉન્ડ આપણે બનાવી લઈએ. એકત્રીસમો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. હવે 32 ને 33મો રાઉન્ડ છે રામા કલરથી કરવાનો છે. હવે આપણે પિંક કલરની ઊનની જરૂર નથી, તો આપણે એને નીચેના ભાગ સાઈડ આપણે એને લઈ લેશું, દબાવી લેશું અંદર. અને આપણા રાઉન્ડ છે 26 પાસાનો બનેલો હોવો જોઈએ. જ્યારથી આપણે ઘટાડવાનું બંધ કર્યું છે ત્યારથી આપણા રાઉન્ડ આપણા બધા 26 પાસાનો બનેલો હોય છે. પિંક ઊન આપણે સાથે લેતા એટલે પહોંચ્યા છીએ. હવે પછી ન લઈએ તો પણ ચાલે. આવી રીતે આપણે 32મો રાઉન્ડ અને 33મો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણો આ 33મો રાઉન્ડ પણ કમ્પ્લીટ બની ગયો છે. હવે મેં તમને બધા વાઘામાં જેવી રીતે શીખવાડું છું કે એક સાંકળી લઈ લીધી છે અને આડી લાઈનમાં ચાલવાનું છે. હવે દરેકમાં નાના પાસા આપણે બબે લેતા જવાના છે, કેમ કે આપણે પ્રેસ બટન લગાવવા માટેની આ બનાવીએ છીએ અને કોર પણ બંધાઈ જાય, નો કાંઈ ગાંઠ ને એવું હોય તો પણ દેખાય નહીં, કશું ન થાય. એટલે બધામાં બબે પાસા લેતા નાના પાસા લઈ અને આ બાંધી વળવાનું છે. એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય તો પાછું આપણે ત્યાંથી ટર્ન લઈ એવી રીતે એકની ઉપર એક પાસો લઈ અને એવા 2 રાઉન્ડ આપણે બનાવી લેવાના છે. ખાંચખૂંચ હોય તો જરાક એડજસ્ટ કરી લેવાનું. આમાં પછી વધારે જગ્યા રહેવું લાગે તો બીજા પાસાનો એક નાનો લૂપ લઈ અને બનાવી લેવાનું, જેથી જગ્યા ક્યાંય વધે નહીં, વચ્ચે રહે નહીં. આવી રીતે આપણે આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરી પછી ટર્ન કઈ રીતે કરવું એ બતાવું છું તમને. આપણે આ આખો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. તો એક સાંકળી લઈ ટર્ન કરી દરેકમાં એક એક પાસો બનાવતા આપણે એન્ડ સુધી પહોંચી જઈએ. તમે જોઈ શકો છો દરેકમાં આપણે એક એક પાસો લેવાનો છે નાનો. કમ્પ્લીટ કરી લઈએ. આપણે આ એન્ડમાં પહોંચી ગયા છીએ તો સીધું લૂપ લઈ કાઢી એક સાંકળી લઈ તો જોવો છો ફ્રેન્ડ તમે, આ આપણો આગળનો ભાગ રહેશે અને આ પાછળનો રહેશે. તો આપણે પાછળના ભાગ સાઈડ આપણે અહીંયા આપણીની નોટ લગાવી લઈએ. બાકી જે વધે છે એ ઊનને આપણે આમાંથી અંદર પોરવી લઈએ, જેથી ક્યારેય નીકળે નહીં. જેવી રીતે આપણે આ સલવારનો ભાગ બનાવ્યો છે એવી રીતે અહીંયાથી સ્ટાર્ટ કરી અને આ બાજુનો ભાગ બનાવવાનો છે. અહીંયાથી વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું છે, તમે જોઈ લેજો સેજ. અને આ બાજુની જે આપણે આ બનાવ્યું છે પ્રેસ બટન લગાવવા માટેનો ભાગ, એવો આ બાજુનો ભાગ બનાવવાનો થશે. ક્યારે? તો કે આ સલવારનો ભાગ બની જાય ત્યાર પછી એ પૂરો અહીં આ બાજુની સાઈડ થશે, એ સામેની સાઈડ નહીં થાય, એ આ અંદરની સાઈડ થશે.
તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરશો, આ બાજુની સાઈડ અહીંયાથી સ્ટાર્ટ કરશો તો લઈ અને અહીંયા લઈ આ બાજુ આમ પૂરો કરી સેમ એવી રીતે અહીંયાથી લઈને આમ પૂરો કરવાનો છે. એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તમે જેમ આ સલવારનો ભાગ બનાવ્યો છે એવી રીતે આ બાજુનો પાંચો પણ બનાવી લેજો. જો ફ્રેન્ડ્સ, તો આપણી કમ્પ્લીટ સલવાર છે એ બની ગઈ છે. તો હવે એમાં પ્રેસ બટન લગાવવાના છે. તો પ્રેસ બટન આપણે કેવી રીતે લગાવીશું તો આપણે આગળની સલવારમાં જોઈ લઈએ. જે આપણો આગળનો ભાગ રાખ્યો છે એ ભાગથી આપણે પાછળના ભાગ સુધી પહેલાં એક અહીંયા 8 પાસા છોડી એની બીજું જ્યારે જ્યાં લગાવો છો એની સામેની સાઈડ એની એક્ઝેક્ટ સામે નહીં, એની આગળનો ભાગ જે હોય ત્યાં બીજું પ્રેસ બટન લગાવવાનું છે, આ લગાવવાનું છે. પછી સલવારના ભાગમાં 3 પ્રેસ બટન લગાવવાનું છે. અંદરના ભાગમાં આ પ્રેસ બટન લગાવી અને બહારના ભાગમાં આવી રીતે તમે લગાવી દેજો. તો તમે પ્રેસ બટન લગાવી લેજો. હવે આપણે પાર્ટ 3 વિડીયોમાં આપણે ઘનશ્યામ મહારાજના પોંચાવાળી આપણે કેપ બનાવવાની છે. તો આપણે પાર્ટ 3 વિડીયોમાં કન્ટિન્યુ રહે. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે, તમને સલવાર બનાવવામાં કેવી લાગી છે એ તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. તમને હું શીખવાડું છું એ સમજાઈ જાય છે કે કેમ એ કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.